નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ના દાખલાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 8.1 જેમાં પ્રશ્ન નંબર 1 આપણને કહ્યું છે, નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. હવે આમાં આપણે શું કરીશું? જુઓ, સૌથી પહેલા જે બે સમય સંખ્યા આપેલી છે ને તેને આપણે ઉપર નીચે 10 વડે ગુણી દઈશું. એનો મતલબ શું? તો પહેલી સમય સંખ્યા છે -1 અને બીજી છે 0. તો -1 ને ઉપર નીચે 10 વડે ગુણી દઈશું અને 0 ને પણ ઉપર નીચે 10 વડે ગુણી દઈશું. તો આપણને મળશે -1 ગુણ્યા 10 એટલે કે -10 ભાગ્યા નીચે તો 10 જ હતા, ચાલો 10. તેવી જ રીતે 0 ગુણ્યા 10 એટલે 0 અને નીચે આવશે 10. હવે બંનેના છેદ કેવા થઈ ગયા છે? સરખા. હવે શું કરવાનું? તો ઉપર અંશ જોવાનો. એક છે -10 અને એક છે 0. તો આપણે શું કરીશું? -10 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યા લખી દઈશું. હવે તમે જાણો છો -10 અને 0 વચ્ચે કઈ કઈ સમય સંખ્યા આવશે? તો -9, -8, -7, -6 અને -5. આપણને અહીં 5 સમય સંખ્યા કીધી છે તો આપણે કોઈ પણ 5 લખી શકીએ છીએ. હવે બંનેના છેદમાં શું હતું? 10. તો આ તમામના છેદમાં આપણે શું લખી દઈશું? 10. તો આના છેદમાં 10, આના છેદમાં 10, આના છેદમાં 10, આના છેદમાં 10 અને આના પણ છેદમાં 10 આપણે લખી દઈશું. તમે જો ચોપડીના જવાબ સાથે આને સરખાવશો ને તો આ જવાબ અલગ આવશે. કેમ અલગ આવશે? કારણ કે આ દાખલામાં આપણે ઉપર નીચે 10 વડે ગુણ્યા છે. તમે આમાં 6 વડે પણ ગુણી શકો, 7 વડે પણ ગુણી શકો, 8 વડે પણ ગુણી શકો. તમારે જેટલી પણ સમય સંખ્યા જોતી હોય એના વડે તમે ઉપર નીચે ગુણીને જવાબ અલગ અલગ લાવી શકો છો. આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે કોઈ પણ બે સમય સંખ્યા હોય તો તેની વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો ચોપડીમાં આ જવાબ અલગ હશે તો આ પણ જવાબ સાચો છે અને જે ચોપડીમાં જવાબ આપેલો છે તે પણ સાચો છે. ચાલો હવે બીજો દાખલો જોઈએ આપણે. હવે દાખલા નંબર 2 આપેલો છે -2 અને -1. તો સૌથી પહેલા આપણે આ બંને સમય સંખ્યાઓને ઉપર નીચે 10 વડે ગુણી દઈશું. તો સૌથી પહેલા લખીશું -2 ગુણ્યા 10 અને નીચે પણ 10. તો આ થઈ જશે -20 ભાગ્યા 10 અને ત્યારબાદ છે -1 તો તેને પણ ઉપર નીચે 10 વડે ગુણી દઈશું. તો આ મળશે -10 ભાગ્યા 10. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ બંને સંખ્યાના છેદ કેવા થઈ ગયા? સરખા. તો હવે શું કરશું? તો કે અંશમાં છે -20 અને -10. તો આ બંને વચ્ચે આવતી 5 સંખ્યા આપણે લખી દઈએ. તો -20 નથી લખવાના. કેમ? કારણ કે આની વચ્ચે આવવી જોઈએ એટલે -20 લખાય નહીં. તો આપણે લખીશું -19, -18, -17, -16 અને -15 અને દરેકના છેદમાં શું લખી દઈશું? 10. તો આટલે પણ આવશે 10, આટલે પણ આવશે 10 અને તમામના છેદમાં આપણે 10 લખી દઈશું. તો જુઓ, જે આપણને 5 સમય સંખ્યા કહી છે તે આપણે મેળવી લીધી. ચલો દાખલા નંબર 3 છે -4 ભાગ્યા 5 અને -2 ભાગ્યા 3. હવે તમે આ દાખલામાં જોઈ શકો છો કે બંનેના છેદ અલગ અલગ છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે છેદ સરખા કરીશું. છેદ સરખા કરવા માટે શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. કેવી રીતે? જુઓ, -4 ને 3 વડે ગુણીશું તો આ મળશે -12 ભાગાકારમાં છેદનો ગુણાકાર એટલે કે 5 તરી 15. તો આ મળી ગયું -12 ભાગ્યા 15. એવી જ રીતે બીજી સંખ્યાને પણ ચોકડી ગુણાકાર વડે -2 ગુણ્યા 5 એટલે કે ઉપર આવશે -10 અને નીચે તો આવશે 5 તરી 15. હવે શું કરવાનું છે? તો કે આપણે આગળના દાખલામાં જોઈ ગયા ઉપર નીચે કેટલા વડે ગુણવાના? હંમેશા 10 વડે ગુણી દેવાના. તો આ બે સંખ્યાને ઉપર નીચે 10 વડે આપણે ગુણી દઈએ છીએ અને જવાબ મળશે 12 ગુણ્યા 10 એટલે કે -120 ભાગ્યા 15 ગુણ્યા 10 એટલે કે 150. તેવી જ રીતે અહીં થશે -100 ભાગ્યા 150.
હવે બંનેના છેદ કેવા થઈ ગયા જુઓ, 150 સરખા છેદ થઈ ગયા. તો હવે શું કરીશું તો કે અંશમાં 120 થી -100 સુધીની સંખ્યા લખીશું. તો લખી શકાય 119 ભાગ્યા 150, ત્યારબાદ -118 ભાગ્યા 150, -117 ભાગ્યા 150, -116 ભાગ્યા 150 અને છેલ્લે -115 ભાગ્યા 150. તો આ થઈ ગઈ આપણી 5 સમય સંખ્યા, જે ક્યાં આવેલી છે? -4 ભાગ્યા 5 અને -2/3 ની વચ્ચે આવેલી છે. ત્યારબાદ હવે દાખલા નંબર 4 જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? છેદ સરખા કરીશું, એટલે કે ચોકડી ગુણાકાર કરીશું. 3 એકા -3 ભાગાકારમાં 3 દુ 6. એવી જ રીતે અહીં શું થશે? 2 દુ 4 ભાગ્યા 6. હવે ઉપર નીચે આપણે 10 વડે ગુણી દઈશું બંને સમય સંખ્યાઓને. ચલ તો અહીં થશે -30 ભાગ્યા 60 અને અહીં આપણને મળશે 40 ભાગ્યા 60. હવે શું કરવાનું છે તો કે -30 અને 40 વચ્ચે આવતી સંખ્યાઓ લખી દઈએ. તો કઈ કઈ આવશે જુઓ. તો પહેલા આવશે -29, -28, -27, -26 અને -25. અને દરેકના છેદમાં શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? 60 લખવાના છે. તો આપણે લખી દઈએ 60 ભાગ્યા 60, 60, 60 અને 60. તો આ થઈ ગયો આપણો આન્સર. હવે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોઈએ. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો, જેમાં એક નંબરમાં છે -3 ભાગ્યા 5, -6 ભાગ્યા 10, -9 ભાગ્યા 15 અને -12 ભાગ્યા 20. તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે અંશમાં છે ને, તો 3 દુ 6, 3 તરી 9 અને 3 ચોક 12. એટલે કે જે પહેલો અંશ છે એટલે કે 3, તેનો ઘડિયો લખ્યો છે અને નીચે 5નો ઘડિયો લખ્યો છે. નીચે કોનો લખ્યો છે? 5નો ઘડિયો. તો આના પછી કઈ 4 સમય સંખ્યા આવશે? તો તમે કહી શકશો કે પહેલા 3 હતા તો 3નો ઘડિયો 4 સુધી તો લખી દીધો છે. તો હવે શું આવશે? 3 પચા 15 અને નીચે 5 પચે 25, પણ કેવા? માઇનસ, કારણ કે બધી સમય સંખ્યા કેવી છે? માઇનસ. ત્યારબાદ 3 છક 18, 3 સિત્તા 21 અને 3 અઠા 24, પરંતુ માઇનસ. અને નીચે 5 છક 30, 5 સિત્તા 35 અને 5 અઠા 40. તમે એવું પણ યાદ કરી શકો કે નીચે 5 5નો વધારો થાય છે અને ઉપર 3 3નો વધારો થાય છે. ચલો ત્યારબાદ દાખલા નંબર 2 છે -1 ભાગ્યા 4, -2 ભાગ્યા 8 અને -3 ભાગ્યા 12. તો તમે અહીં જોઈ શકો છો કે અંશમાં શું થાય છે? તો કે અંશમાં છે ને -1 થાય છે. શું થાય છે? -1. કેવી રીતે? તો કે -1 ઓછા 1 તો આપણને -2 મળશે. ત્યારબાદ -2 ઓછા 1 તો આપણને -3 મળશે. એટલે કે 1નો ઘટાડો થાય છે. અને છેદમાં તમે જોઈ શકો છો +4, એટલે કે 4 ઉમેરાય છે. 4 ને 4 8, 8 ને 4 12. તો તે જ પ્રમાણે આગળની સમય સંખ્યા કઈ આવશે? તો તમે કહી શકશો -4 આવશે, ત્યારબાદ -5, -6 અને -7. અને છેદમાં 4 પછી 8, 8 પછી 12. તો 12 ને 4 16 આવશે, 16 ને 4 20 આવશે, 20 ને 4 24 અને 24 ને 4 28 મળશે. હવે દાખલા નંબર 3 જોઈએ. -1 ભાગ્યા 6, 2 ભાગ્યા -12, 3 ભાગ્યા -18, 4 ભાગ્યા 24. તો તમે આમાં પણ જોઈ શકો છો અંશમાં શું થાય છે? 1 1નો વધારો અને છેદમાં 6 6નો વધારો. તો આપણે લખી દઈશું 5, 6, 7 અને 8 અને નીચે 6 6 ઉમેરીએ 24 ને 6 30, 30 ને 6 36, 36 ને 6 42, 42 ને 6 48. તો આ થઈ જશે આપણો જવાબ. હવે દાખલા નંબર 4 જોઈએ. -2 2 4 6 અને નીચે છે 3 -3 -6 -9. તો ઉપર જુઓ 2 2નો વધારો થાય છે. તો 6 પછી 8, 10, 12 અને 14. અને છેદમાં 9 પછી શું આવશે? -12 આવશે. પછી આવશે -15, પછી -18
અને પછી આવશે -21 કારણ કે 3 3નું શું થાય છે? વધારો થાય છે. માટે આ થશે આપણો જવાબ. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોઈએ. નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. જેમાં પ્રથમ છે -2/7. તો આની સમાન સમય સંખ્યા લખવા માટે શું કરીશું? તો કે અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણવાની. તો સૌથી પહેલા આપણે ઉપર નીચે 2 વડે ગુણીએ તો ઉપર 2 દુ 4 અને નીચે 7 દુ 14. ત્યારબાદ 3 વડે ગુણીએ તો ઉપર 6 અને નીચે 7 તરી 21. ત્યારબાદ 4 વડે ગુણીએ તો 4 દુ 8 અને નીચે 4 સીતા 28. ત્યારબાદ 5 વડે ગુણીએ તો 5 દુ 10 અને નીચે 5 સીતા 35. પરંતુ જુઓ અહીં માઇનસ હતું તો આપણે બધે શું લખી દીધું છે? માઇનસ લખી દીધું છે. તેવી જ રીતે 5 ભાગ્યા -3 તો 5 દુ 10 અને નીચે 3 દુ 6. ત્યારબાદ 5 તરી 15 અને નીચે -3 તરી 9. ત્યારબાદ ઉપર 5 ચોક 20 અને નીચે 3 ચોક 12. ત્યારબાદ 5 ગુણ્યા 5 એટલે 25 અને નીચે 5 તરી -15. અહીં નીચે માઇનસ હતું તો આપણે બધાના છેદમાં માઇનસ લખ્યું છે. ત્યારબાદ 4 ભાગ્યા 9 તો પહેલાં 4 દુ 8 પછી 4 તરી 12 ચોગું ચોગું 16 અને 4 પચ્ચા 20. હવે છેદ અલગ લખી દઈએ તો 9 દુ 18 9 તરી 27 9 ચોગ 36 9 પચ્ચા 45. તો આ પ્રશ્ન 3નું સોલ્યુશન હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 3ના તમામ દાખલાઓનું સોલ્યુશન કર્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.